રાજ્યમાં વિશે નીકળી ગીતાજીના શ્લોક ગીતામાં લખ્યું છે કે પોતાની પીડા માટે સંસાર ના આપો, પોતાના મનને સમજાવો, તમારા મનનું પરિવર્તન તમારા દુઃખનો અંત છે. તો આપણા જીવનમાં ઉપયોગી થાય એવા શ્લોક લઈને આવશે ભાઈ સામે. આજરોજ તારીખ 8/1/2026 ને ગુરુવારના રોજ ઉપસ્થિત પ્રાર્થના સભામાં માનનીય ડાયરેક્ટર મેડમ, આચાર્યશ્રી, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. આજનો મારો વિષય છે શ્રીમદ ભગવદ ગીતાના શ્લોક ચતુર્થ અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. શ્રી ભગવાન વાચ શ્લોક નંબર 19, 20 અને 21. યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાપ્તિ દર્દ કર્માણમ તમાહુ પંડિતમ બુધા. જેના સર્વ શાસ્ત્ર સંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેના બધાય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે. ત્યક્વા કર્મ ફલાસંગમ નિત્ય તૃપ્તો નિરાશ્રયઃ કર્મણ્યભિ પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સ્મ. જે માણસ સર્વે કર્મો પ્રત્યેની તેમજ એમના ફળ પ્રત્યેની આસક્તિને બધી રીતે ત્યાગીને સંસારના આશ્રયથી રહિત થઈ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે, તે કર્મોમાં યોગ્ય રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ નથી કરતો. નિરશિર્યત ચિત્તાત્મા વ્યક્ત સર્વે પરિગ્રહ શારીરમ કેવલમ કર્મ પૂર્વના પ્રવૃત્તિ ઇર્દેશમ. જેને કસાયની ખેવના નથી, અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરીર જીત્યું છે તેમજ સગળી ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કરી દીધો છે એવો સંખ્યાયોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં